ભોજનશાળાની અંદર એક દિવસ એક રાતની તન મન ધનથી સેવા આપનાર ગામ બાવડા, આદરોડા, સાંકોદરા, ધોળકા, સરી, મટોડા, વાસણા, રેઢાણ, મોડાસર, નેસડા, બલદાણા, બગોદરા, રૂપાલ, ગાંધીનગર, ભાત, ચિલોડા, ગુંદી, ચાચરવાડી, વાસણા, નાનોદરા, વાલથેરા, તોરણા, ચિયાડા, ભાત, લોલિયા અને મહેમદાબાદ આટલા ગામના સેવક પરિવારની આજની સેવા હતી. રામદેવજી બાપા આપને સેવા કરવાની શક્તિ બક્ષિસ કરે, આપને મહાસુદ પૂનમના આજના દિવસે ખૂબ ધન્યવાદ. મહાસુદ પૂનમ આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં થોડું ક્લિયર સંભળાયું કરજો. આજે કોટી કોટી પ્રણામ કરું છું. રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અહીંયા જે ઉપસ્થિત સાધુ સંતોના ચરણોમાં વંદન કરી ગુજરાતના જે ભજન ગાય અને કાયમી જે ભજનની મસ્તી મારે એવા બહુ ઓછી સંખ્યામાં આજે કલાકારો છે. બહુ મોટું નામ આપણા ગુજરાતમાં ભજનની દુનિયામાં રામદાસજી મહારાજ અને હર્ષુગીરી મહારાજ, એમને આપણે દિલથી આવકારીએ. સાજા ઊંદાઓને દિલથી આવકારું છું. સાધુ સંતોના ચરણોમાં વંદન કરી અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી સવારામ બાપાના અવતાર જયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્યારામ. મહાસુદ પૂનમ ગુરુ મહારાજની દયાથી, બાપાના દયાથી સંજોગ પણ એવો બન્યો. ખૂબ બળદેવદાસ બાપુના, સવારામ બાપાના વર્ષોથી ભજન ગાય છે એ બેયને પણ આજ બોલાવી લીધા. સવારામ બાપાનો આજ જન્મદિવસ, ખૂબ ભજનનો આનંદ કરાયો. ભજન એક યાદી, ભજન એક મસ્તી, ભજન એક એવો અનુભવ, ભજન એવી જે મૂળ ધારા, અનેકવિધ શબ્દોથી મહાપુરુષોએ જીવોના પથદર્શક, માર્ગદર્શક
શબ્દ સ્વરૂપી બની યુગો સુધી હરદમ એવા આતુર જિજ્ઞાસુની પાછળ એ મહાપુરુષો અમર દેહ સ્વરૂપે હાજર રહે છે. સવારામ બાપાએ તો એમ કીધું કે અમર દેહ સ્વરૂપે નહીં, આદિ અનાદિ જે ભક્તો મારે હૈયે લખ્યા નથી બંધાણો મારે નવો નવો ને, એનો મતલબ શું થાય? વચનોમાં વેચાયેલ અવધું કીધેલ આગળે વચનથી વેચાણા હોય અને અવધું એટલે એક સમયની માંગણી કરી હોય. જબુબાએ જેમ કરી એમ કે જુગ જુગ જોડી અમર રાખો સાહેબ, કાંડું ન છોડ ભેગી સમાધુ ભજન તમારું કીર્તાર પૂરજે. અવધું કરી વચનમાં વેચાયેલ. તન મન ધન અર્પી જુગો જુગ વર્તે છે તે, એને કોઈ શિખામણ આપવી પડતી નથી. એનો મતલબ એવો થયો કે યુગોથી જે ચાતક વૃત્તિ, જે જિજ્ઞાસુ, યોગ ભ્રષ્ટ અથવા પરમ પદને પામેલા પુરુષો સ્વ ઈચ્છિત માનવ અવતાર પણ લઈ શકે છે. સેવાની ભાવના હોય તો સેવા પણ કરે છે. વ્યાપક ચેતનમાં રહી પ્રેરણાદિક બનીને કામ કરવું હોય તો પણ કરે છે. અને સમાધિમાં શુદ્ધિમાન રહીને પણ પોતે માર્ગદર્શન કરતા હોય છે. આવી આપણી સનાતનની ધારા છે. જગતને આ વસ્તુ નથી સમજાયું. આજ રાત્રે જે ભજન ગાયા, રામદાસજીએ ગાયા, હરસુખ મહારાજે ગાયા, એ ભજનનો સાર જ એવો છે કે આવા પુરુષો સમયે સમયે નામ રૂપ અલગ અલગ ધરાવી આ અવનીમાં પહેલેથી અત્યાર સુધી જે કંઈ પરમાત્મા તરફી જેની ચિત્તવૃત્તિ છે, આતુરતા છે, કાયમ માટે જે એવા પુરુષોની આસ કરે છે. પણ એક વસ્તુ અંદર મને થોડી મોટી દેખાણી ભજનની અંદર કે શંખ ચક્ર ગદા પદમ છોડી લક્ષ્મીજીને ત્યાગું, મારા સંતોના સંકટ સાંભળું તો ઉઘાડા પગે ભાગું. એના પછી એક કડી એમ કીધી છે કે ગમે તેવું દુઃખ કે સંકટ આવે તો હરિજને મને નથી વિસાર્યો. બસ જે શીખવા જેવું અહીંયા જ પડ્યું છે, બીજું તો બધું ગુરુ ઘરમાં છે. કે આ એમની ધારણા કેવી કે દુઃખ અને સંકટ અને આવરણ આવે તોય હરિજને મને છોડ્યો નથી. મને પૂરી લીટી યાદ ન રહી, પણ આવો કંઈક કહેવાનો મતલબ થાય. બીજું વિશ્વવ્યાપીમાં વિશ્વ બધીમાં હું વ્યાપી રહ્યો, પણ હરિજને મને હૃદયમાં સમાયો. જગતની અંદર અનેક પ્રકારના રૂપ ધારણ કરી વિશ્વ વિરાટ રૂપ બની એવી એવી લીલા અને કળા કરી લાખો ને કરોડો માણસો એક એક માણસની પાછળ જિંદગી ગુમાવી દે છે. સાંભળજો, એક એક કલા, એક એક શક્તિ વિશ્વની અંદર એવી છે કે જેની અંદર કરોડો માણસો પૂરી જિંદગી ખપાવી દે છે, ન્યોછાવર કરી દે છે. તો આથી મોટી કેવી શક્તિ કે જે ઝૂંપડામાં બેઠો હોય, એક તુલસીની માળા હોય કે રુદ્રાક્ષની માળા હોય,
દિલ ઉપર કપડાનું ઠેકાણું ન હોય છતાં અનંત બ્રહ્માંડના નાથને હૃદયમાં સમાવીને બેઠા હોય, કેવી શક્તિ કહેવાય. આ દ્રષ્ટિ, આ નેત્ર અલગ છે. સરળમાં સરળ જ મારી દ્રષ્ટિએ જુઓ તો બહુ ગહન વેદ પુરાણ શાસ્ત્રો ને વાણીની અંદર છે, પણ સરળમાં સરળ માનવ કોઈ એટલું નક્કી કરી લે. જોકે નક્કી કરી લે એમ કહેવું બરાબર નહીં કે હાથે નક્કી થાય એવું છે જ નહીં. પણ કદાચ ગુરુ મળે અને કંઈ સમજાય ના સમજાય, પહોંચી શકાય ના પહોંચી શકાય, કરી શકાય ના કરી શકાય, સમજણ કઠણ, સાધન કઠણ, ઓર કઠિન વિવેક, એનાથી કઠિન પચાવવું થાય ના થાય. એથી સહેલામ સહેલું આપણે શું કરવું છે એટલું નક્કી કરી નાખે એટલે વાત પૂરી. કારણ કે આધાર આપણો ભારત દેશ જે મૂર્તિનો આધાર લે, ફોટાનો આધાર લે, મંત્રનો આધાર લે અને આખી જિંદગી પૂજા સેવા ઉપાસના સાધના કરે, સમજો ત્યાં કોઈ જવાબ નથી મળતો. એવી જ રીતે કોઈ પણ સાધુ સંત ગુરુ નક્કી થઈ જાય પછી તમારે શું કરવું છે એ સાહેબે કીધું. અલખ પુરુષ કી આરસી, સંત પુરુષ કી દેહ. અલખ પુરુષના તારે દીદાર કરવા હોય તો જે સંત પુરુષનો દેહ છે એ જ અરીસો છે, એમાં તું દીદાર કરી લે. અને કદાચ એ અલખને જો તારે લખવો હોય તો સવારામ બાપાએ કીધું છે, અલખ વહી કહાવે જો लिखने में ना आवे, उन्हीं को लिखे सोई अलख कहावे. सरस शब्द मारो से. अलख पुरुष की आरसी, संत पुरुष की देह. अलख को जो लिखना है तारे मड़वू हो तो उन्हीं को लिख ले. तारे शू करवू छे? दान करवू छे, पुण्य करवू छे, बापूना पग दबावा छे, बापू नवरावू छे, तारे शू करवू छे? भजन करवू, सत्संग करो. एक शब्द लई ले आखी जिंदगी बेही जाए. પોતાને શું કરવું એ નક્કી થઈ જાય તો અવશ્ય જિંદગી જીતી જાય છે. આ સત્ય સનાતન છે. બાકી તો આ મહાપુરુષોનો જે શબ્દોનો મેળો છે, ગમે એટલા કોથરા ભરીને માથે ફરીએ તો એ વજનને ભાર રૂપ જ છે. કારણ કે જ્યાં સુધી વસ્તુની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી પ્રેમ નહીં જાગે. ને અમારા સંતો ના પાડે છે કે તમે ભગવાનને જોયો નથી, ઈશ્વરને જોયો નથી તો તમે શેના આધારે એનાથી પ્રેમ કરો છો? સમજ્યા વિનાનો પ્રેમ કેવી રીતે થાય ને એ પ્રેમની વજૂદ પણ શું? 2 મિનિટ સંકટ આવરણ આવેલ તૂટી જાય, વિશ્વાસ તૂટી જાય, શ્રદ્ધા તૂટી જાય. જે કંઈ વસ્તુની ઓળખાણ, જે કંઈ પરખતો એ તો બહુ ગુરુ ઘર તો ગહન છે. અચ્છા જ્ઞાનીઓ અહીંયા લબડી ગયા છે, અનુભવીઓ અરબડિયા ખાય છે. રવિ સાહેબે કીધું છે વિશેષ નહીં કંઈ કરતા, સીધું ને સાદું કોઈ એક ઠેકો કરી નાખે. ભલે ફોટો નક્કી કરે, મૂર્તિ ગુરુની નક્કી કરે, અથવા ચેતન હોય પુરુષ, કોઈ સાધુનું શરીર હોય એ નક્કી કરે. તારે શું કરવું છે કર. ઘટોઘટ બેઠો છે ને એને બધી ખબર છે તું શું કરસ અને તારે શું જોઈ છે. એટલે ચિંતા કર્યા વિના પોતાને શું કરવું એ કરે જાય તો અવશ્ય જીવન અને જિંદગી મનુષ્ય જીતી જાય છે. સરળમાં સરળ મને તો આ દેખાણું. અને સુરતમાં મેં કીધું હતું કઠિનમાં કઠિન મને એ દેખાણું કે ભગવાન મળી જાય તો ભલે, ગુરુ મળી જાય તો ભલે, ભક્તિ મળી જાય તો ભલે. સવારામ બાપાએ કીધું આખર લગી રહે એક તાર તો મનુષ્ય નહીં એ દેવ. છેક સુધી જે ધારા જળવી રહેવી વિશ્વાસ ને શ્રદ્ધાના ઘરમાં કઠિનમાં કઠિન એ વસ્તુ છે. શું કામ? સવારામ બાપાએ લખ્યું છે, ખખા ખોટ લાગશે ભાઈ, પલમાં પલટી ગયા છે કાંઈ, તું પલટે તો રામ દુઆય. આવું બન્યું છે. બધું મળી જવા છતાંય સરાધાર છે ખુદી. જેમ કીધું ને, ગમે તેવા સંકટ આવ્યા તો હરિજને મને છોડ્યો નથી. આ કેવો પ્રેમ! સીતા માતાનો પ્રેમ રામજી સાથે કેવો છે તમે જોઈ લો. રાજ સુખનો નથી. આવા જ્યારે પ્રેમ થાય ને એવા શિષ્ય હોય એને જ આ વસ્તુ સમજાય, બાકી બીજા કોઈને આ વસ્તુ સમજાય એવી નથી. જ્ઞાન ઘરમાં
અથા આમાં આપણે શાયરમાં જેટલું મથો દિન દિન નવું, દિન દિન નવું, એક એક શબ્દના ઊંડાણમાં જાઓ. એના એ સાખી આજ ગાઓ, એના એ સાખી કાલ ગાઓ, બીજી ભાષાથી સમજાય, ત્રીજા દિવસે સાખી ગાઓ, ત્રીજું સમજાય. શબ્દનો ભેદ અને મરમ તો બહુ જ ગહન છે, કારણ કે એ પુરુષોએ ઢાંકીને રાખ્યો છે. અને સરળ કોને પડ્યો? જે ધર્મની આધ્યાત્મિક નિશાળમાં જે ભણવા ગયા એને સરળ પડ્યો. કે પહેલાં જે ભાષા સમજ્યા તો વિષય સમજાણો તો ઈચ્છા થઈ ગુરુ પાસે જવાની, અને જ્યાં તો ટૈકા તો કંઈક ના કંઈક શુદ્ધિવાળી બુદ્ધિ અને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈને એવી દિવ્ય દ્રષ્ટિ દ્વારા અનેક મત સંપ્રદાય ધર્મ ધરાવી આજ જે સનાતનના રાહી છે, આજ પણ આ યુગમાં પણ પોતપોતાના ગુરુએ આપેલા મંત્રની અંદર આનંદ કરી અને પોતાનું જીવન સફળ કરી રહ્યા છે. આપણે પણ એ 85મી ખાણીના છીએ. આપણને પણ મહાપુરુષ મળ્યા છે, એમની છત્રછાયામાં આપણે અવતાર લીધો છે, એમની છત્રછાયામાં વર્ષો કાઢ્યા છે, અને એમની નજરમાં આપણે છીએ. અને આજ પણ વર્ષોથી આપણને આનંદ કરાવે છે, આગળ પણ આનંદ કરાવશે. વિશ્વાસ સાથે વિશેષ નહીં કહેતા, સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ અમારા યોગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોના ચરણોમાં વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી. અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. આટલું ટૂંકું જલ્દી કરી નાખ્યું. સવારામ બાપાની જન્મ જયંતિ અને 4 કલાકાર સુપર છે આપણા સ્ટેજ ઉપર, એટલે બધાયને વારો આવે અને આપણને ભજનની મજા આવે. અને આજનો દિવસ આપણો ભજનમાં સફળ થાય એ ગણતરીએ સત્સંગ અને ભજન થોડા ટૂંકાવી નાખ્યું. આટલું ઊંચું ભજન બોલવાનું કારણ એ કે આ 2 કલાકારે 5મી કાળીથી ચાલુ કર્યું, તો હું હેઠે બીજી કાળીએ બોલું તો ખબર ન પડે. એટલે મેં કીધું થોડું ઊંચે આપણે ગાવી, પણ થોડુંક હાલ્યું ને થોડુંક ન હાલ્યું, પણ આપણો મોજરો લખાઈ ગયો કે આજ સવારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે આપણે 2 ઘડી આનંદ કર્યો. વિશેષ હવે ફરી એકવાર ભજનના દોરમાં જઈ આનંદ કરીએ. જય સિયારામ.